જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્ર. મારું નામ દીપક છે. હું અમદાવાદનો છું અને મોટા પરિવારનો છું. જોકે મારા લગ્ન પછી મારા બંને ભાઈઓ પોતપોતાના પરિવારમાં વ્યસ્ત થઈ ગયા. તેઓ પહેલેથી જ પરિણીત હતા અને મારા લગ્ન પહેલાં અમે બધા એક જ ઘરમાં સાથે રહેતા હતા. પરંતુ મારા લગ્ન થયા પછી મારી માતાએ મારા બે ભાઈઓને બીજા ઘરમાં રહેવા માટે કહ્યું. મારા પિતા પાસે બીજું ઘર હતું જે અમે ભાડે આપ્યું હતું અને અમને દર મહિને મળતા ભાડાના પૈસાથી અમારા ઘરના ખર્ચાઓ કાઢવામાં મદદ મળતી. મારા પિતા અવસાન પછી મારી માતાએ કુટુંબની મિલકતની વહેંચણી કરવી પડી. અમે જે મકાનમાં રહેતા હતા તે બહુ મોટું ન હતું અને મારી માતાએ તે મને આપી દીધું, જેનાથી હું તેનો એકમાત્ર માલિક બની ગયો. તેણે બીજું ઘર મારા બે ભાઈઓને આપ્યું. મારી માતાએ મારા ભાઈઓને ઘરમાં કાઢી મૂકવા માટેનું કારણ એ હતું કે તેમની પુત્રીઓ હતી. મારા મોટા ભાઈને બે દીકરીઓ હતી અને મારા નાના ભાઈને એક દીકરી હતી. મારી માતા ગર્વથી કહેતી હતી કે તેને 3 પુત્રો અને પુત્રીઓ નથી. તેણીને પુત્રીઓ ક્યારેય ગમતી ન હતી અને તેણે ઘણા પ્રસંગોએ આ સ્પષ્ટ કર્યું હતું. જ્યારે મારા લગ્નનો સમય આવ્યો ત્યારે મારા માતાએ મારા માટે કડક શરત મૂકી. તેણે કહ્યું, દીપક, મેં તારા બંને ભાઈઓના લગ્ન તેમની ઈચ્છા મુજબ ગોઠવ્યા હતા, તેથી તેનું પરિણામ તે જોઈ લીધું છે. એકને 2 પુત્રી છે અને બીજાને 1 પુત્ર છે, 1 પુત્રી છે. મારું ઘર હવે પુત્રીઓથી ભરાઈ ગયું છે, પણ હું તારા લગ્ન કરવાની ભૂલ નથી કરવા માંગતી. જો તારી પત્ની પુત્રીઓને જન્મ આપશે તો તારે તેને છૂટાછેડા આપવા પડશે. મારી માતાની વાત સાંભળીને હું ચોંકી ગયો, પણ હું કરી ન શક્યો નહીં. મારા પિતાનું અવસાન થયું હતું અને મારા મોટા ભાઈઓએ મને ઉછેર્યો હતો, પરંતુ તેઓ હંમેશા મારી માતાથી પુત્રીઓ પ્રત્યેના ધિક્કારના કારણે નારાજ રહેતા હતા. તેઓ પુત્રીઓના પિતા બન્યા હોવાથી તેઓએ પોતાને તેનાથી દૂર કર્યા. હું હંમેશા મારી માતાને આજ્ઞાકારી રહ્યો હતો અને તેણીએ જે કહ્યું તે કર્યું. મને પણ દીકરીઓ પસંદ ન હતી. મેં ક્યારેય મારા ભાઈઓની દીકરીઓને મારી બાહોમાં પકડી નથી, તેમને ક્યારેય પ્રેમ દર્શાવ્યો નથી અને તેમના માટે ક્યારેય કંઈ પણ ખરીદ્યું નથી. તેથી મારી માતાની શરત સ્વીકારવી મારા માટે મુશ્કેલ ન હતી. મારી માતાએ મારા માટે એક કન્યા પસંદ કરી જે અત્યંત સુંદર હતી. મારી હંમેશા ઈચ્છા હતી કે દુનિયાની સૌથી સુંદર પત્ની હોય. તેનું નામ અવની હતું અને તે એક સાદા પરિવારની હતી. તે માત્ર તેની માતા સાથે રહેતી હતી. મારી માતાએ એક શરત પણ મૂકી હતી કે છોકરીઓનો પરિવાર નાનો હોવો જોઈએ, જેથી તેઓ અમારા ઘરની બાબતોમાં દખલ ન કરે. બરાબર એવી જ છોકરી હતી જેવી મારી મા ઈચ્છતી હતી. મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્નના બધા કાર્યો પૂર્ણ થયા પછી મારા બે ભાઈઓ તેમની પત્નીઓને અને પુત્રીઓ સાથે બીજા ઘરમાં રહેવા ગયા. તેમણે કહ્યું, અમે હવે અમારા નાના ભાઈના લગ્ન કરાવવાની અમારી જવાબદારી પૂરી કરી છે. માતા અમને કે અમારી પુત્રીઓને પસંદ નથી કરતી, પણ અમે તેમને પ્રેમ કરીએ છીએ, જેથી અમે અહીં કંઈ કહેવા માંગતા નથી. મારી માતા પણ ઈચ્છતી હતી કે તેઓ તેમની પુત્રીઓ સાથે વિદાય લે અને હવે જ્યારે તેઓ જતા રહ્યા હતા ત્યારે તેણીની બધી અપેક્ષાઓ મારા પર થોપી હતી. મારા લગ્નના શરૂઆતના દિવસો એક સ્વપ્ન જેવા લાગ્યા. મારી પત્નીની સુંદરતા, તેનો શાંત સ્વભાવ અને તેની સાદગીથી મને ખૂબ આનંદ થયો. મારા જીવન સંપૂર્ણ લાગતું હતું, પરંતુ અંદરથી હું હંમેશા મારી માતાની શરતનો બોજ યાદ કરતો હતો. અવની એટલી સુંદર હતી કે હું તેના પરથી નજર હટાવી શકતો ન હતો, પરંતુ એક વિચાર હંમેશા મને ત્રાસ આપતો. જો કે ક્યારેય માતા બની અને પુત્રીને જન્મ આપ્યો તો મારે તેને છોડી દેવી પડશે. આ વિચાર મારા દિમાગને કાંટાની જેમ ચોંટી ગયો. મારી માતાના શબ્દોએ મારામાં એક વિચિત્ર ડર રોપ્યો હતો. મારી માતા એક મજબૂત અને ગૌરવપૂર્ણ સ્ત્રી હતી. મારા પિતાનું મૃત્યુ પછી તેણીએ અમને બધાને એકલા હાથે ઉછેર્યા. અમે શહેરમાં રહેતા હોવા છતાં તેનાના વિચારસરણી ખૂબ જ જૂના જમાનાની હતી, કારણ કે તે ઊંડે પરંપરાગત ગામના
પૃષ્ઠભૂમિમાંથી આવી હતી. અન્ય લોકોના ઘરે કામ કરવાને બદલે તેની અમારા પારિવારિક વ્યવસાયનો હવાલો સંભાળ્યો હતો અને તેને સફળ બનાવ્યો હતો. આજે હું અને મારા ભાઈઓ એ ધંધો સંભાળીએ છીએ. તેણી તેના સિદ્ધાંતો વિશે જે ખૂબ જ કડક હતી અને તેણીના નિર્ણયોને કેવી રીતે લાગુ કરવા તે પણ જાણતી હતી. હું જાણતો હતો કે જો તેણીએ કંઈક કહ્યું હોત તો તે ખાતરી કરશે કે તેનું પાલન કરવામાં આવશે. મેં અવનીને હંમેશા એક સમજદાર સ્ત્રી તરીકે જ જોઈ છે. તે હંમેશા શાંત રહેતી અને ઘરની તમામ બાબતોને કુશળતાપૂર્વક સંભાળતી. તેણીએ મારી સંભાળ ખૂબ જ સારી રીતે રાખી. ઘરમાં આવ્યા પછી તેણે મારી માતાને ક્યારેય કોઈ કામ કરવા દીધું નહીં. તે મારી બંને ભાભી કરતાં ઘણી સારી અને તેણે ક્યારેય કોઈને ફરિયાદ કરવાની તક પણ આપી ન હતી. મારી માતાને તેનું વર્તન ખૂબ જ વિચિત્ર લાગ્યું. તેની સરળતાથી લોકો પર વિશ્વાસ કરતી ન હતી અને માનતી હતી કે અવની મને નિયંત્રિત કરવા માટે મને જીતવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આ માત્ર મારી માતાની ગેરસમજ હતી. કોઈ સારા હોવાનો ઢોંગ કરે તો તેનો અસલી રંગ થોડા સમય પછી બહાર આવે છે. પરંતુ લગ્નના 6 મહિના પછી પણ અવની એવી જ રહી. તે હંમેશા શાંત અને નમ્ર વ્યક્તિ હતી. મારી મા કહેતી, મને તારી પત્ની બહુ વિચિત્ર લાગે છે. તે ક્યારેય બોલતી નથી. એવું લાગે છે કે તેને જીભ જ નથી. પછી તે હસી, કહેતી હતી કે તે ખરેખર સારી વાત છે. જો તે વધુ પડતી વાત કરશે તો તે ફક્ત સમસ્યાઓ જ સર્જશે. મારા લગ્ન પછી મારી માતાએ મારા માટે ઘણા અપવાદો કર્યા. તેણીએ ક્યારેય મારા ભાઈઓને હનીમૂન પર જવાની મંજૂરી આપી ન હતી. પરંતુ મારા માટે તેણે તે નિયમ તોડ્યો. લગ્ન પછી માતાએ અમને હનીમૂન માટે કાશ્મીર મોકલ્યા અને સમજાયું કે તે ખરેખર મને તેના અન્ય પુત્રો કરતાં વધુ પ્રેમ કરે છે. માતાએ અવનીને જે પણ જવાબદારી આપી તેણે સારી રીતે નિભાવી. અત્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું. ધીમે ધીમે લગ્નને થોડા મહિનાઓ વીતી ગયા પણ મારી પત્નીને હજુ મા બનવાનું સુખ મળ્યું ન હતું. મમ્મી મને વારંવાર કહેતી હતી કે તારી પત્ની આટલો સમય કેમ લે છે. મને પણ આ ખબર ન હતી કારણ કે બધું ભગવાનના હાથમાં છે અને ક્યાંય ને ક્યાંય મારી પત્નીની ભલાઈ જોઈને મને લાગતું હતું કે સારું છે કે અવનીને હજી મા બનવાની ખુશી નથી મળી રહી. કારણ કે મારા દિલમાં એ જ ડર બેઠો હતો જે માતાએ મારા દિલમાં ઘર કરી દીધો હતો. અમારા લગ્નને 8 મહિના થયા કે તરત જ અવનીને એમ સમાચાર આપ્યો કે તે મા બનવાની છે. આ સમાચાર સાંભળીને મારું હૃદય એક વિચિત્ર સમસ્યાનો શિકાર બની ગયું. જો કે આ સમાચારથી દુનિયાનો દરેક માણસ ખુશ થઈ જાય છે. હું પણ ખુશ હતો પણ એટલો નથી જેટલો હોવો જોઈએ. એક તરફ મારા હૃદયમાં ખુશી હતી કે મારા જીવનમાં એક નવો પ્રકાશ આવવાનો છે અને બીજી તરફ ડર પણ હતો અને હું વારંવાર મારી જાતને પૂછતો હતો કે જો બાળક છોકરી હશે તો શું થશે. જ્યારે મારી માતાને આ સમાચાર મળ્યા ત્યારે તેણીએ તેના હોઠ પર ઊંડી મૌન જાળવી રાખી હતી. તેના ચહેરા પર ખુશીની ઝલક ન હતી. તેનું મૌન મને તોફાન આવવાનો સંદેશ આપી રહ્યું હતું. હું સમજી શકતો ન હતો કે આગળ શું થશે પરંતુ હું જાણતો હતો કે મારી માતા તેના શબ્દોથી પીછેહઠ કરશે નહીં. અવની સાથેની મારી જિંદગી ખૂબ સારી રીતે ચાલી રહી હતી પણ હું અંદરથી ડરી ગયો હતો. મારી પત્નીનું મૌન અને મારી માતાની જીદ મારા માટે ક્યારેય સમાપ્ત ન થનારી લડાઈ બની ગઈ હતી. હવે જોવાનું એ હતું કે આવનારા દિવસો મારા જીવનમાં શું લાવે છે. અવની મા બનવા જઈ રહી હતી. આ સમાચાર મારા બધા સંબંધીઓ અને પરિવારના સભ્યોને ખબર હતી. મારી બંને ભાભી અમારા ઘરે આવીને મારી સામે મારી પત્નીને ટોણા મારતી હતી કે હવે તારી સાથે પણ એવું જ થશે જે આ ઘરમાં અમારી સાથે થયું છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તને પણ પુત્રથા પ્રાપ્ત થાય. આ બધું સાંભળીને મારી પત્નીએ અચાનક કાન ઊંચા કર્યા. મેં મારા ભાભીને કહ્યું કે ભાભી તમે કેવી રીતે વાત કરો છો કારણ કે હું આ વાત અવનીની સામે આવવા દેવા માંગતો નથી. હું ઈચ્છતો ન હતો કે તેણી મારી પરિસ્થિતિ વિશે કંઈ પણ જાણે.
હું તેને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો. હું ઈચ્છતો હતો કે તેને મને ગેરસમજ ન કરે. મારી માતા સૌથી ખુશ હતી અને તે દરેક સમયે પ્રાર્થના કરતી હતી અને મારી પત્નીની ખૂબ કાળજી લેતી હતી. મારી બંને ભાભી અવનીથી બિલકુલ ખુશ ન હતા. તેઓ માનતા હતા કે જો અવનીએ પુત્રને જન્મ આપ્યો તો તે મારા માતાની નજરમાં ખૂબ જ સારી બની જશે. એટલે અવની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા જ તેઓ અમારા ઘરે આવતા. તેઓએ વિચાર્યું કે પુત્રને જન્મ આપવાથી મારી પત્નીનો દરજ્જો વધી જશે અને પુત્રીને જન્મ આપવાને કારણે આ ઘરમાં તેમને કોઈ દરજ્જો નથી અને જો અવનીએ દીકરીને જન્મ આપ્યો તો તે પણ તેમની જેમ જ નબળી પડી જશે. અમારા ઘરમાં મારી બંને ભાભીઓ મારી માતા સામે કશું બોલતી ન હતી, કારણ કે માતાનું કડક વર્તન અને તેમની પોતાની જીદને કારણે તેઓને કોઈની સાથે વાત કરવાની હિંમત ન હતી મળતી. ભાભીઓ પોતાની તકલીફો દિલમાં છુપાવી રાખતા. તે સમયે મારા હૃદયમાં ખુશી અને ભયનું મિશ્રણ એક વિચિત્ર પરિસ્થિતિ આવી રહી હતી. સ્વિંગની લાગણી અને મને બેચેન બનાવી રહી હતી. મારી માતાએ મારી સામે જે શરત મૂકી હતી તે મારા જીવન પર બોજ બની ગઈ હતી. મને ચિંતા હતી કે મારી પત્ની અવનીએ મને ડિવોર્સ આપવા પડશે તો હું કેવી રીતે આપીશ. મારો એક ખૂબ જ નજીકનો મિત્ર હતો. તેનું નામ જતીન હતું. તે ડૉક્ટર હતો અને તેની પત્ની અનામિકા પણ ડૉક્ટર હતી. હું બંનેને હંમેશા ખૂબ સારી રીતે જોતો, કારણ કે તેઓ ખૂબ જ સારા અને સફળ ડૉક્ટર હતા અને જતીન મારો ખૂબ જૂનો અને બાળપણનો મિત્ર હતો. હું તેને લાંબા સમયથી ઓળખતો હતો. હું જાણતો હતો કે જો હું જતીનને કંઈ કહીશ તો તે બીજા કોઈની સાથે શેર નહીં કરે. એક દિવસ મેં જતીન સાથે વાત કરી અને તેને પૂછ્યું, મને કહો કે અમને ક્યારે ખબર પડશે કે દીકરો છે કે દીકરી? જતીને જવાબ આપ્યો, જો બીજા દેશોમાં આ વાત 3જા મહિને જ ખબર પડે છે, પણ આપણા દેશમાં 3જા મહિના પછી જ ખબર પડે છે. મેં તેને કહ્યું, દોસ્ત, આ સમસ્યા નથી. ભગવાનનો આભાર કે મારી પત્નીને બાળક થવાનું છે, પણ જો દીકરી હશે તો મારી પત્નીને છોડી દેવી પડશે. મેં જતીનને આખી વાત કહી સંભળાવી. જતીન ચોંકી ગયો અને બોલ્યો કે તે તારી માતાને આવું વચન કેમ આપ્યું? શું તું પાગલ થઈ ગયો છે? જો તે દીકરો હોય કે પુત્રી, તે ભગવાનનો વેદ છે, ત્યારે તેમનો આભાર માનવો જોઈએ કે તમને એક બાળક થવાનું છે. આપણે રોજે રોજ આવા ઘણા કિસ્સાઓ જોઈએ છીએ જ્યાં લગ્નના ઘણા વર્ષો પછી પણ લોકો બાળક માટે પ્રાર્થના કરતા રહે છે. મેં જવાબ આપ્યો, મિત્ર, સમસ્યા એ છે કે હું મારી માતા સાથે આ વિશે વાત કરી શકતો નથી. તે મને ઘણી બધી વાતો કહેશે અને તમે જાણો છો કે હું મારી માતાથી કેટલો ડરું છું. તે મારું અને મારી પત્નીનું જીવન મુશ્કેલ બનાવશે. હવે હું માત્ર પ્રાર્થના કરું છું કે પુત્રનો જન્મ થાય. જતીને કહ્યું, દીપક, જો હું તને સાચું કહું તો તું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે. આ રસ્તો ખોટો છે. તારે તારી માતાને અગાઉ સમજાવી દેવા જોઈતા હતા. પણ મેં જતીનની વાતને બહુ મહત્વ ન આપ્યું અને કહ્યું, દોસ્ત, બસ આટલું કર કે તું મારી પત્ની સાથે વાત કર અને તેને કહે કે મારી પત્નીનો કેસ સંભાળે અને અવનીને કંઈ ન કહે, પણ મને કહે કે દીકરો થવાનો છે કે દીકરી. મારી વાત સાંભળીને જતીન થોડીવાર વિચારતો રહ્યો અને પછી કહ્યું કે હું તારી વાત સાથે સંમત થઈશ, કારણ કે તું મારો મિત્ર છે, પણ હું તો પણ કહીશ કે તું ખોટું કરે છે. હું પહેલેથી જ ખૂબ ચિંતિત હતો. મેં જતીનને કહ્યું કે દોસ્ત, પ્લીઝ મને વધારે સલાહ ન આપ. તું મારો મિત્ર છે, તેથી મારી સાથે મિત્રતાની ફરજ બજાવ. મારી વાત સાંભળીને જતીને આખરે હા પાડી. તેણે વચન આપ્યું કે તે તેની પત્ની સાથે વાત કરશે. અનામિકા પણ એક સારી ડૉક્ટર હતી અને મને ખબર હતી કે તે અવનીના કેસમાં સાવચેત રહેશે. થોડા દિવસો પછી મેં મારી પત્નીને ડૉક્ટર અનામિકાની પાસે લઈ જવાનું નક્કી કર્યું. મેં અવનીને ખ્યાલ ન આવવા દીધો કે હું આટલી ચિંતા કેમ કરી રહ્યો છું. તેણે પોતે ચિંતિત હતી અને આ ચેકઅપ માટે સંમત થઈ હતી. ડૉક્ટર અનામિકાએ તેની સાથે ખૂબ સરસ વાત કરી અને હું મનમાં પ્રાર્થના કરતો હતો કે મારા હૃદય પરનો બોજ હળવો થાય.
મારી માતાને અનુમાન લગાવવાનો ખૂબ શોખ હતો. તેના નાની નાની બાબતોમાં પણ તેને સલાહ આપતા હતા અને તેના અનુમાનની હંમેશા અમારા જીવન ઉપર અસર પડતી હતી. એક દિવસ અવનીએ મારી માતાને કહ્યું, માજી, મને કંઈક નમકીન ખાવાનું મન થાય છે. મારી માતાએ તરત જ તેને કહ્યું કે દીકરી હોય ત્યારે નમકીન ખાવાનું મન થાય છે, પણ જ્યારે પુત્ર હોય ત્યારે મીઠાઈ ખાવાનું મન થાય છે. તે તરત જ ઊભી થઈ અને કહ્યું કે હું તારા માટે મીઠાઈ લાવીશ. અવનીએ હસતા હસતા કહ્યું કે ના માજી, મને મીઠાઈ ખાવાનું મન નથી થતું, મારે નમકીન જ ખાવું છે. પણ મારી માતાના ચહેરા પર તરત જ ગુસ્સો આવી ગયો અને તે કહેવા લાગી કે આ બધા બહાના છે, તું કંઈ જાણતી નથી. મને ખબર છે તારું સ્વાસ્થ્ય શું તરફ નિર્દેશ કરે છે. માં બળપૂર્વક અવનીની પાસે આવી અને મીઠાઈનો મોટો ટુકડો મોંમાં નાખ્યો. અવની બિચારી કંઈ બોલી શકી નહીં. તે હંમેશા માતાની આગળ અધીન રહેતી હતી. પરંતુ એક રાત્રે તેની તબિયત બગડવા લાગી. તેણીને સતત ઉલટીઓ થતી હતી અને મેં તેને પૂછ્યું તો તેણે હળવા સ્મિત સાથે કહ્યું કે કદાચ વધુ પડતી મીઠાઈઓ ખાવાથી તેની તબિયત બગડી છે. રાત્રે જ્યારે અવની બાથરૂમમાં હતી ત્યારે મેં જોયું કે તે તેના ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. મેં કાન બંધ કરીને વાર્તાલાપ સાંભળવાની કોશિશ કરી પણ બહુ સાંભળાઈ ન શક્યો. પણ મેં એક વાત સાંભળી, કહેતી હતી કે તે બધાને ઊંધા લટકાવી દેશે. આ બધું સાંભળીને હું ચોંકી ગયો અને મને આશ્ચર્ય વધી ગયું કે તે કોની સાથે આટલી ગંભીર વાત કરી રહી હતી. શું તે મારાથી ગુસ્સે થઈ ગઈ હતી અથવા મારી માતા અથવા તેને કોઈ અન્ય વસ્તુ પર પોતાનો ગુસ્સો કાઢી રહી હતી? મારા મગજમાં ઘણા વિચારો આવ્યા, પરંતુ મેં તરત જ મારી જાતને સાંત્વના આપી કે શક્ય છે કે તેની કોઈ સહેલી અથવા તેની માતા સાથે વાત કરી રહી હોય અને ગુસ્સામાં આવું કહ્યું હોય. વ્યક્તિ ગુસ્સામાં કંઈ પણ કહી શકે છે. મેં તેને તે સમયે કંઈ કહ્યું નહીં, પરંતુ જો મેં તેને કોઈ પ્રશ્ન પૂછ્યો હોત તો તે કહી શકત કે તું મારી વાત કેમ સાંભળે છે. તેથી મેં ચૂપ રહેવાનું જ નક્કી કર્યું. સમય પસાર થતો ગયો પણ મારા હૃદયમાં એક વિચિત્ર ડર બેસી ગયો હતો. મેં મારા મિત્રની પત્ની ડૉક્ટર અનામિકાને આ વાત કહી અને કહ્યું કે જુઓ, જ્યારે અવની બીજા દિવસે ચેકઅપ માટે આવે ત્યારે ખાતરી કરી લેજો અને મને કહેજો કે તેને દીકરો થવાનો છે કે દીકરી. પણ અવનીને આની બિલકુલ ખબર ન થવી જોઈએ. ડૉક્ટર અનામિકાએ કહ્યું કે ઠીક છે, પણ આ બધું જાણવાની શી જરૂર છે? મેં કેટલાક જૂઠાણા બોલ્યા અને કહ્યું કે એક સમસ્યા છે, હું તમને પછી કહીશ. અવની આ વાત વારંવાર કહેતી હતી કે દીપક, બાળક દીકરો હોય કે દીકરી તેનાથી મને કોઈ ફરક નથી પડતો. હું બસ પ્રાર્થના કરું છું કે આપણું બાળક સ્વસ્થ રહે. તેની આ બાબતમાં ખરેખર ખૂબ સારી વિચારસરણી ધરાવતી હતી, પરંતુ હું ચૂપ રહેતો હતો. મારા દિલની વાત હું તેને કહી પણ ન શકતો, કારણ કે મને ખબર હતી કે તે આ બધું સાંભળીને દુઃખી થશે. અને પછી ચેકઅપનો દિવસ પણ આવી ગયો. અવનીએ ડૉક્ટરને પૂછ્યું પણ નહીં કે દીકરી છે કે દીકરો. ચેકઅપ પછી તે ખુશીથી ઘરે આવી, પણ હું બેચેન હતો. મેં તે જ દિવસે જતીનને યોગ્ય સમયે ફોન કર્યો અને કહ્યું કે અવનીના કેસમાં શું જાણવા મળ્યું છે તે જાણવાનો. જતીન થોડીવાર પછી બોલ્યો કે જુઓ, અનામિકા કહી રહી છે કે બાળકની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી, પરંતુ અનુમાન મુજબ તે છોકરી હોઈ શકે છે. તે કહેતી હતી કે અલ્ટ્રાસાઉન્ડ મુજબ આ મામલો છે, પણ સ્પષ્ટપણે કશું કહી શકાતું નથી. આ બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. જતીને વધુમાં કહ્યું કે જુઓ દીપક, અનામિકાના અનુમાન પણ સામાન્ય રીતે સાચા હોય છે, કારણ કે તે એક નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ નિષ્ણાત છે. પરંતુ અત્યારે કંઈ કહેવું યોગ્ય નથી. હું ચિંતિત હતો. હું મનમાં પુનરાવર્તન કરતો રહ્યો કે જો આ અનુમાન સાચું હશે તો મારી પત્નીનું શું થશે? આ વિચાર મારા મનમાં તોફાનની જેમ ગુંજવા લાગ્યા. મારી પાસે સમય હતો, પણ મને ખબર ન હતી કે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો.
જ્યારે માણસ પર આટલું દબાણ આવે છે ત્યારે સ્વાભાવિક છે કે તે ખોટા નિર્ણયો લે છે. મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું. માતાના દબાણ અને મારી બિનજરૂરી ચિંતાઓ અને પરિસ્થિતિ વિશે વિચારવાથી મારામાં બેચેની અને મૂંઝવણ ઊભી થઈ હતી. એક દિવસ ગુસ્સાથી ભરાઈને હું મારી પત્ની અવની પાસે ગયો અને તેને સીધું કહ્યું કે ડૉક્ટરે કહ્યું છે કે તને દીકરી થશે, પણ મારા શબ્દો યાદ રાખજે. જો તું દીકરીને જન્મ આપે તો હું તને છૂટાછેડા આપીને ઘરની બહાર કાઢી નાખીશ. મારી વાત સાંભળીને અવની ચોંકી ગઈ. તે ચૂપચાપ મારી સામે જોતી રહી, જાણે મારી વાત માની ન હોય. છેવટે તેણીએ હિંમત એકઠી કરી અને કહ્યું, તમે શું કહો છો? અમારા લગ્ન થયાને લાંબો સમય થયો નથી અને તમે મને છૂટાછેડાની ધમકી આપી રહ્યા છો. આમાં મારો શું વાંક? આ બધું મારા હાથમાં નથી. પણ હું કોઈ ખુલાસો કે દલીલ સમજવાના મૂડમાં ન હતો. મેં ગુસ્સામાં કહ્યું કે મારી માને દીકરીઓ જરાયે ગમતી નથી અને મને પણ નથી. તો સારું રહેશે કે તું પ્રાર્થના કર અને જે ઈચ્છે તે કર, પણ તને દીકરી ન થવી જોઈએ. તારી એક દીકરો હોવો જોઈએ. મને લાગ્યું કે અવની મારી વાત સાંભળીને ગુસ્સે થઈ જશે. તે કદાચ કહેશે કે ઠીક છે, તો મારે અહીં નથી રહેવું. જો તમને દીકરી પસંદ નથી તો હું પણ આ ક્રૂરતા સહન નહીં કરું. પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે તેણે સંપૂર્ણપણે અલગ રીતે પ્રતિક્રિયા આપી. અવનીએ હળવેકથી કહ્યું કે તમે કેમ પરેશાન થઈ રહ્યા છો? મને થોડી મદદ કરો અને મને થોડી વસ્તુઓ આપો. બધું સારું થઈ જશે અને મને એક પુત્ર થશે. મને નવાઈ લાગી. મેં પૂછ્યું કે તેણીનો અર્થ શું છે? તેણે હસીને કહ્યું કે બધું કહેવાની જરૂર નથી. તમે મારા પર વિશ્વાસ કરો અને ફક્ત તે જ વસ્તુઓ લાવો જે હું તમને લાવવા માટે કહીશ. મેં વિચાર્યું અને પછી કહ્યું કે ઠીક છે, હું લઈ આવીશ. પણ યાદ રાખજે, દીકરી હશે તો આખો બોજ તારા ખભા પર રહેશે. અવની આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો કે તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. પરંતુ આ સાંભળીને મેં તે કર્યું જે મોટાભાગના પુરુષો સામાન્ય રીતે કરે છે. મેં મારું તમામ દબાણ અને જવાબદારી મારી પત્નીના ખભા પર મૂકી દીધી અને માથું મારી જાતને દિલાસો આપવા લાગ્યો. મને મનમાં એક વિચિત્ર સંતોષ થયો કે હવે બધું સારું થઈ જશે. પણ અવનીએ તેના વલણથી મને ખાતરી આપી હતી કે અવનીના પપ્પા, જે હવે આ દુનિયામાં નથી, તે એક નાનકડા ક્વેક જૂના ડૉક્ટર હતા. અમારા શહેરમાં તેમનું એક નાનું ક્લિનિક હતું. તેમના વિશે તે પ્રખ્યાત હતું કે તે લોકોની ખૂબ સારી રીતે સારવાર કરતા હતા. મેં વિચાર્યું કે કદાચ તેના પપ્પા દ્વારા સૂચવવામાં આવેલી કેટલીક દવાઓ લેશે અથવા તેની સારવારની પદ્ધતિ જાતે જ અજમાવશે. તેથી તેણે મારી પાસે ફટકડી, સરસોનું તેલ અને બકરીના દૂધનો ઓર્ડર આપ્યો. તેણીએ મને પૂછ્યું કે તેણીને બકરીનું દૂધ શા માટે જોઈએ છે. તેણે સરળ રીતે જવાબ આપ્યો કે તેને તે જોઈએ છે. તમે મને ફક્ત લાવી આપો. થોડા દિવસો પછી તેણે કહ્યું, મને થોડી સૂકી રેતી લાવી આપો. મેં કહ્યું, હવે સૂકી રેતીની શી જરૂર છે? અવનીએ હળવેકથી કહ્યું, જરા લઈ આવો. બહુ પ્રશ્ન ન પૂછો. પછી તેણે મને એમ પણ કહ્યું કે તારી માતાએ આ વિશે કંઈ પણ કહો નહીં, ખાસ કરીને કે તારે પુત્રી અથવા તેનાથી સંબંધિત કંઈ પણ થવાનું છે. હું જાતે જ તેમને ખુશ ખબર આપીશ. તમે જરાયે ચિંતા ન કરો. આ સમય દરમિયાન તેણે મારી માતા સાથે પણ ખૂબ સારા સંબંધો કેળવ્યા હતા. તેણે તેની સાથે ખૂબ ખુશ અને પ્રેમથી રહેતી હતી અને આ જ વાત મારી માતાને ખુશ રાખતી હતી. એક દિવસ તેણે મારી માતાને કહી, માં, ઉપરના રૂમમાં જ્યાં અમારો રૂમ છે ત્યાં એક સ્ટોર રૂમ પણ છે. હું તે સ્ટોર રૂમમાં લેવાનું વિચારી રહ્યું છું, જેથી હું મારા કપડાં અને અન્ય સામાન રાખી શકું. મારી માતાએ ખુશીથી તેને પરવાનગી આપી. તેણે કહ્યું, મારા દીકરા, લે, અમને કોઈ વાંધો નથી. અવનીએ તરત જ તેની ઈચ્છા મુજબ સ્ટોર રૂમ સેટ કર્યો અને તેના કપડાં અને અન્ય વસ્તુઓ તેમાં રાખી. તે આ સ્ટોર રૂમને તાળું મારીને રાખતી હતી કારણ કે તેમાં તેના કેટલાક કિંમતી ઘરેણાં અને અન્યની જરૂરી વસ્તુઓ હતી અને ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી કારણ કે તે તેની સામગ્રી હતી અને
તેને સામગ્રીને સુરક્ષિત કરવાનો અધિકાર હતો. અવનીનું વર્તન જરા અલગ દેખાવા લાગ્યું હતું. તે એકદમ બેફિકર દેખાવા લાગી હતી, જાણે તેની પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય અને લાગ્યું કે તેણે તેણીને પોતાની જાતને ખૂબ જ નજીક રાખવાનું શરૂ કર્યું. જેવી તે પહેલાં લાગતી ન હતી. તે હંમેશા કહેતી કે તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે, અને હું તેની વાત માનતો હતો. આ સમય દરમિયાન તેણે તેનો મોટો ભાગનો સમય તેના રૂમમાં પસાર કરવાનું શરૂ કર્યું. સમય પસાર થઈ રહ્યો હતો અને મેં બધું અવની પર છોડી દીધું હતું. મને આશા હતી કે તે આ બધું સંભાળશે અને બધું સારું થઈ જશે, પરંતુ મારા હૃદયમાં ક્યાંય ડર અને બેચેની હતી. મને લાગ્યું કે બધું એટલું સરળ નહીં હોય. મારી પત્ની અવની માંગણીઓનો સિલસિલો વધી રહ્યો હતો. તે મને ખૂબ જ વિચિત્ર વસ્તુઓ માટે પૂછતી હતી. ક્યારેક હું સૂકી રહેતી, ક્યારેક કાચી બકરીનું દૂધ, ક્યારેક ફટકડી, ક્યારેક ઈંડા માંગતી. એકવાર તેણે તમામ હદો પાર કરી અને કહ્યું કે કૃપા કરીને મને એક રૂની ઢીંગલી લાવી આપો. હું ચોંકી ગયો અને તેણીએ પૂછ્યું કે શા માટે રૂની ઢીંગલી જોઈએ છે. તેણે જવાબ આપ્યો કે તેની સાથે રમવા માટે, અને પછી તે હસવા લાગી. મેં કહ્યું કે તું આવી વિચિત્ર વસ્તુઓનો ઓર્ડર કેમ આપે છે. તેણે કહ્યું કે હું બાળકો સાથે રમવા માટે કોટન ડોલ્સ બનાવી રહી છું. અમારો દીકરો હશે તો તેની સાથે રમશે. મેં કહ્યું કે જ્યારે દીકરો થશે ત્યારે ઢીંગલી આવશે, પરંતુ તે સંમત ન થઈ અને તેણે મને કોટનની ઢીંગલીનો ઓર્ડર આપ્યો. થોડા દિવસો પછી તેણે મારી પાસે લીંબુ, લીલા મરચાં અને કાળા કોલસા પણ મંગાવ્યા. જ્યારે પણ હું તેને કોઈ પ્રશ્ન પૂછતો ત્યારે તે મને એક જ જવાબ આપતી કે તમને દીકરો જોઈએ છે કે જો, પછી ચૂપ રહો અને મારી સામગ્રી લાવો. તેની વાત સાંભળીને મારી જીભ બંધ થઈ જતી અને હું મનમાં જ વિચારવા લાગ્યો કે મારે માત્ર દીકરો જ નથી જોઈતો, પણ મારે તારો સાથ પણ જોઈએ છે. કારણ કે જો દીકરી હશે તો માત્ર દીકરી જ નહીં સ્વીકારાય, પણ મારે અવનીને પણ છોડવી પડશે. પણ મેં તેને મારો પ્રેમ વ્યક્ત ના કર્યો. એક દિવસ અવનીએ મને એક યાદી આપી. જ્યારે મેં તે યાદી ખોલી ત્યારે મને આશ્ચર્ય થયું. તેના પર લખેલું હતું કે તે ફટકડી, લીંબુ, મરચું, લાલ સિંદૂર, લાલ દોરો, કાળો દોરો, કોલસો, માટીનો દીવો, મીણબત્તી અને એવી ઘણી બધી વસ્તુઓ હતી જેના નામ પણ મને ખબર ન હતી. મેં અવનીને પૂછ્યું કે મને આ બધું ક્યાંથી મળશે. તેણે એ જવાબ આપ્યો કે જો તમે માર્કેટમાં જશો તો તમને બધું મળી જશે, બધી સામાન્ય વસ્તુઓ. મેં ફરી કહ્યું તું આટલી બધી વસ્તુઓનું શું કરીશ? તું કોઈ પ્રકારની દવા બનાવીશ? તેણે થોડું સ્મિત સાથે કહ્યું કે બસ આમ જ વિચારો. મને ચિંતા થઈ રહી હતી કે આ બધું આ અવનીના સ્વાસ્થ્ય પર અસર કરશે. હું મારા હાથમાં યાદી પકડી ક્યાંક ખોવાઈ ગયો હતો અને પછી અવનીએ મને ખાતરી આપી કે કંઈ નહીં થાય. તમે આ વસ્તુઓ મારી પાસે લાવો. હું બજારમાં આમ તેમ ફરતો હતો જેથી તેણે માંગેલી વસ્તુઓ મેળવી શકું. એક પછી એક મેં તેને ઓર્ડર કરેલી બધી જ વસ્તુઓ લાવ્યો. મારી પત્નીનું વર્તન દિવસે ને દિવસે બદલાઈ જતું હતું. તે ખૂબ જ બેચેન હતી, જાણે તેની ખાતરી હતી કે તેનો પ્લાન સફળ થશે. તે હંમેશા મને કહેતી હતી કે તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. છતાં પણ મારું હૃદય બેચેન રહેતું. ક્યારેક મને લાગતું હતું કે આ બધું ખોટી દિશામાં તો નથી જઈ રહ્યું ને? શું મારી પત્ની એવું કંઈક કરી રહી છે જેના પર ખરાબ પરિણામો આવશે? પરંતુ તેના વિશ્વાસ અને શ્રદ્ધાએ મને ચૂપ રહેવા મજબૂર કર્યો હતો. સમય જતાં મને સમજાયું કે અવની અને તેની બિનજરૂરી માંગણીઓએ મારા હૃદયમાં એક વિચિત્ર ડર પેદા કર્યો હતો. હું સમજી શકતો ન હતો કે આ બધું કેમ થઈ રહ્યું છે, પરંતુ અવનીના શબ્દો અને તેના વિશ્વાસથી મને એક પ્રકારની રાહત મળી રહી હતી. મને લાગ્યું કે કદાચ તે ખરેખર કોઈ ખાસ યુક્તિ અપનાવી રહી છે અને આ બધું અમારા જીવનને સારું બનાવવા થઈ રહ્યું છે. હું એની બધી માંગણીઓ પૂરી કરવાનો પ્રયાસ કરતો હતો, પણ મારા હૃદયમાં એક વિચિત્ર અને બેચેની રહેતી હતી કે શું તે ખરેખર તેના પ્લાનમાં સફળ થશે કે પછી આ બધું કોઈ મોટા છેતરપિંડી તરફ દોરી રહ્યું છે. મારી માતા મને ગંભીર
અને બધું જ હૃદય પર લેવું એ ન હતું. પણ આ વખતે તેની ફરિયાદ કંઈક અલગ હતી. તે કહેવા લાગી કે આજકાલ ઘરમાંથી વિચિત્ર વસ્તુઓની ગંધ આવવા લાગી છે. તારી પત્ની આવી ત્યારથી આવું થઈ રહ્યું છે. પહેલાં આવું ન હતું થયું. મેં તેને અવગણ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેની લાગણીએ મારા હૃદયમાં એક વિચિત્ર હંગામો મચાવ્યો. શું આ તે વસ્તુઓની સુગંધ છે જે તે મારી પાસેથી મંગાવતી હતી? મેં ફક્ત એવું જ વિચાર્યું, પણ મોટા અવાજે મેં મારી માતાને કહ્યું કે ના માતા, એવું કંઈ નથી. તે ફક્ત તારી સામે રહે છે અને તું જે કહો છો તે કરે છે. મારી માતાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે મને ખબર નથી, પણ આ ગંધ ફક્ત તારા ભાગમાંથી જ આવી રહી છે. શું તે ક્યારેય અનુભવ્યું છે? મારા હૃદયમાં વિચાર્યું કે તેનો આ પ્રશ્ન ખરેખર મહત્વપૂર્ણ છે. મને યાદ આવ્યું કે તાજેતરમાં જ અવનીએ મને ઘણી વિચિત્ર વસ્તુઓ મંગાવી હતી, જેની ગંધ ધીમે ધીમે ઘરની અંદર પણ આવવા લાગી. મેં તરત જ કહ્યું કે મમ્મી, આવું કંઈ નથી. ગમે તે હું વિચારી રહ્યો હતો કે મારે મારા ભાગ્યને બરાબર સાફ કરી લેવો જોઈએ. કદાચ આ ગંધ કોઈ જૂની વસ્તુને કારણે આવી રહી છે. આ સાંભળીને મારી માતા ચૂપ થઈ ગઈ, પણ મને લાગ્યું કે તેની શંકાએ મારા મનમાં મૂળ પકડી લીધી છે. અવની માંગણીઓનો અંત આવતો ન હતો. ક્યારેક તે મને કાચું દૂધ, ક્યારેક સૂકી રહેતી, ક્યારેક બકરીનું દૂધ, ક્યારેક મરઘીના ઈંડા, ક્યારેક અજાણ્યા ઝાડના પાંદડા, ક્યારેક ફટકડી, ક્યારેક તાજી હળદર, ક્યારેક આદુ, ક્યારેક લીલા મરચાં, ક્યારેક લીંબુ, ક્યારેક 6 નાની એલચી, ક્યારેક કાળો દોરો, ક્યારેક લાલ સિંદૂર, ક્યારેક ઘણી બધી મીણબત્તીઓ અને માટીના દીવા, ક્યારેક કોલસો, ચંદન, ક્યારેક કોટનની ઢીંગલી, તો સોયનું પેકેટ અને ઘણી બધી વિચિત્ર વસ્તુઓ તે મારી પાસેથી મંગાવતી હતી. જેમાં એવી ઘણી વસ્તુઓ હતી જેના નામ પણ મને ખબર ન હતા. આ બધી વસ્તુઓ ઓર્ડર કરવી અને કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના તેને આપવી એ મારી આદત બની ગઈ હતી. તે રોજિંદી દિનચર્યા બની ગઈ હતી. તે દર વખતે એક જ વાત કહેતી કે જો તને દીકરો જોઈતો હોય તો ચિંતા ન કર અને હું જે કહું તે પ્રમાણે વસ્તુઓ લાવ. હું તેની ઈચ્છા મુજબ વસ્તુઓ લાવતો અને વિચારતો કે શું કરી રહી છે. અવની એક ડૉક્ટર પિતાની દીકરી હતી, તેથી મને લાગતું હતું કે અવનીના વિચાર પણ અલગ હશે. પરંતુ એક વાત હંમેશા મને મૂંઝવણમાં મૂકે છે. મારી પત્ની ગર્ભવતી થઈ તે દિવસથી તે આખી રાત જાગતી રહેતી અને મોટા ભાગનો સમય સ્ટોર રૂમમાં વિતાવતી. એક દિવસ મારી પત્નીએ મને કંઈક એવું કહ્યું જેનાથી મારા હોશ ઉડી ગયા. મારી પત્નીની ડિલિવરીના છેલ્લા મહિનો હતો. તેણે મને કહ્યું કે હું તેમને કંઈક કહેવા માંગુ છું. મેં તેની વાત સાંભળી. તેણે કહ્યું કે ખરેખર હું મારી જાતને થોડા દિવસો માટે સ્ટોર રૂમમાં બંધ કરવા માંગુ છું. મેં પૂછ્યું કે કેમ? તેણે કહ્યું કે તમે ફરીથી પ્રશ્ન પૂછ્યો? મેં કહ્યું કે ઠીક છે બાબા, હું તને પ્રશ્ન પૂછતો નથી, પણ સ્ટોર રૂમમાં બંધ રહેવાનો અર્થ શું છે? તારી તબિયત પણ આ રીતે બગડી શકે છે. ગમે તે હોય તો તારી ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં છે. તે કહેવા લાગી કે તમે મારી ચિંતા ન કરો, તમારે તમારું ધ્યાન રાખવું પડશે અને મમ્મીને પણ સમજાવવું પડશે કે તે મને ઉપર જઈને બિલકુલ પરેશાન ન કરે. જો તે કંઈ પૂછે તો તેમને કહો કે મારી તબિયત સારી નથી અને હું મારા રૂમમાં આરામ કરી રહી છું. હું સ્ટોર રૂમમાં બંધ રહીશ. તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હું તે દિવસે જ સ્ટોર રૂમમાંથી બહાર આવીશ જે દિવસે મારી ડિલિવરી હશે. આ સાંભળીને મને આઘાત લાગ્યો. ખૂબ જ વિચિત્ર વાત હતી. તેને પોતાની વાત કહી અને તે ત્યાંથી ચાલી ગઈ. હવે હું તેને કોઈ પ્રશ્નો પૂછી શકતો ન હતો. અવનીએ પોતાને સ્ટોર રૂમમાં બંધ કરી દીધી હતી. મેં મમ્મીને સમજાવ્યું હતું કે આ અવની ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં છે અથવા દિવસોમાં તેની તબિયત સારી નથી, તેથી તે ઉપરથી વધુ નીચે આવતી નથી. મારી મમ્મીએ ઘૂંટણમાં દુખાવો થતો હતો અને તે પણ ઉપર વધારે પડતી જતી ન હતી. મેં તેને કહ્યું હતું કે તમારે થોડા દિવસો ઘરના કામકાજનું ધ્યાન રાખવું પડશે. મેં કોઈક રીતે મમ્મીને સમજાવ્યું, પણ હું સમજી શક્યો નહીં કે અવની શું કરી રહી છે. એક દિવસ હું મધ્યરાત્રિએ મારા રૂમમાં સૂઈ રહ્યો હતો. અચાનક મને વિચિત્ર અવાજો સંભળાયા, જાણે
કોઈ ધીમા અવાજે બોલી રહ્યું હોય તેમ હું જાગી ગયો. અમારો સ્ટોર રૂમ અમારા રૂમની બાજુમાં જ હતો, જેમાં અવનીએ પોતાને બંધ કરી હતી. હું બહાર આવીને અવનીની સાથે જ મેં જોયું કે તે અવાજ અવનીનો હતો. મેં સ્ટોર રૂમનો દરવાજો ખખડાવવાનું વિચાર્યું, પણ પછી મને યાદ આવ્યું કે અવનીએ મને ખલેલ પહોંચાડવાનું ના કહ્યું છે. તેથી હું મારા પલંગ પર પાછો ગયો અને સૂઈ ગયો. ઘણીવાર મને સ્ટોર રૂમના દરવાજામાંથી ડોકિયું કરવાનો વિચાર આવ્યો કે અવની અંદર શું કરી રહી છે. પણ પછી મેં વિચાર્યું કે જો અવનીને આ વાતની ખબર પડે અને તે મારા પર ગુસ્સે થાય તો શું થશે. તેણે વિચાર્યું એટલા આત્મવિશ્વાસથી ના પાડી દીધી હતી. તે મારામાં તેને ખલેલ પહોંચાડવાની હિંમત ન રહી. તે દિવસથી મારી માતાની શંકાઓ અને મારી પત્નીએ પોતાને સ્ટોર રૂમમાં આ રીતે બંધ કરી દેવાથી મારા હૃદયમાં એક વિચિત્ર ડર પેદા થઈ રહ્યો હતો. મેં ઘણીવાર વિચાર્યું કે કદાચ વધારે પડતું વિચારવાનું શરૂ કર્યું છે. તેથી જ મારા મનમાં આવા વિચારો આવી રહ્યા છે. મારા હૃદયમાં બેચેનીનો અંત આવવાનો ન હતો. મારા લગ્ન પછીથી મારા હૃદયમાં ખુશી અને મૂંઝવણની મિશ્ર લાગણીઓ હતી. આખરે એ દિવસ આવી જ ગયો જ્યારે મારી પત્ની ડિલિવરીનો સમય આવી ગયો. મારી પત્ની તે દિવસે ડૉક્ટર રૂમમાંથી બહાર આવી. કદાચ તેને થોડો દુખાવો થઈ રહ્યો હતો. તેણે મને કહ્યું કે તેને હોસ્પિટલ લઈ જાઓ. મેં કહ્યું કે ઠીક છે અને હું તેને હોસ્પિટલ લઈ ગયો. પણ અમે હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ અવનીએ કહ્યું કે મારે તે રૂમમાં જવું પડશે જ્યાં મારી ડિલિવરી થવાની છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે અમે હમણાં જ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ રૂમ મળતો નથી. પહેલાં તો ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું પડે છે, પછી જ બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડે છે, પછી જ દર્દીને રૂમ મળે છે. મેં કહ્યું, અવની તું થોડો ધીરજ રાખ, ડૉક્ટર તને તપાસશે અને તે પછી જ હું રૂમની બહાર રૂમની વ્યવસ્થા કરીશ. પણ અવનીએ કહ્યું કે મને કંઈ ખબર નથી, શક્ય તેટલી વહેલી તકે રૂમની વ્યવસ્થા કરી દો. અવનીએ મને બિલકુલ ઠીક લાગી રહી ન હતી, કારણ કે તે મારી સાથે હોસ્પિટલમાં આરામથી પહોંચી ગઈ હતી. પણ મને ખબર નથી અહીં પહોંચતાની સાથે જ રૂમમાં જવાનો આગ્રહ કેમ કરી રહી હતી. મેં જતીને ફોન કર્યો અને તેને કહ્યું કે શક્ય તેટલી વહેલી તકે રૂમની વ્યવસ્થા કરી દે. જતીન અવની માટે જલ્દી રૂમની વ્યવસ્થા કરવા સંમત થયો. અવની રૂમમાં સ્થાયી થઈ ગઈ. પણ રૂમ ખાલી થતાં જ અવનીએ રૂમને અંદરથી લોક કરી દીધો. તે ઘરેથી એક બેગ પોતાની સાથે લઈ આવી હતી. મેં વિચાર્યું કે ડિલિવરી સમયે બાળકોના કપડાંની જરૂર છે અને બીજી ઘણી જરૂરી વસ્તુઓ પણ છે. તે બેગમાં આ બધું લાવી હશે. પણ જ્યારે વેટ બોય રૂમની અંદર જવા માટે દરવાજો ખોલવા લાગ્યા ત્યારે તેણે કહ્યું કે રૂમનો દરવાજો અંદરથી બંધ છે. આ બધું જોઈને હું દંગ રહી ગયો કે અવનીએ રૂમનો દરવાજો અંદરથી કેમ બંધ કરી દીધો છે. ડૉક્ટર અનામિકા પણ અવનીને તપાસ કરવા માટે રૂમમાં આવી રહી હતી, પણ રૂમ અંદરથી બંધ હતો. આ બધું જોઈને તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. હોસ્પિટલમાં આવ્યા પછી અવની કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી હતી તે મને સમજાતું ન હતું અને અમે વિચારી રહ્યા હતા કે કોણ જાણે અવની અંદર શું કરી રહી છે. ડૉક્ટર અનામિકા પણ કહેવા લાગી કે આવા સમયે દર્દી અંદરથી દરવાજો કેવી રીતે બંધ કરી શકે છે. મને સમજાતું ન હતું કે તે જ ક્ષણે શું કરવું. મેં દરવાજો તોડવાનું નક્કી કર્યું. મેં વિચાર્યું કે હું દરવાજો તોડી નાખીશ અને જાતે જોઈ લઈશ કે અવની અંદર શું કરી રહી છે. મેં દરવાજાને જોરથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો. હું જાણતો હતો કે આ બધું બરાબર નથી. હું હોસ્પિટલના નિયમો તોડી રહ્યો હતો, પરંતુ આ રાહ જોવાનો સમય ન હતો. દરવાજો કાચનો હતો અને મેં પૂરી શક્તિથી દરવાજો ધક્કો માર્યો કે તરત જ દરવાજો ખુલી ગયો. હું, ડૉક્ટર અનામિકા અને વોર્ડ બોય અમે ત્રણેય રૂમમાં પ્રવેશ્યા કે તરત જ અમારી સામેનું દ્રશ્ય જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. હું ચોંકી ગયો હતો અને ચિંતિત હતો
કારણ કે હોસ્પિટલના રૂમમાં મારી પત્નીએ તેની આસપાસ મીણબત્તીઓનું વર્તુળ બનાવ્યું હતું અને ત્યાં દીવા પણ સળગાવ્યા હતા. આ બધું જોઈને મારું હૃદય ધબકવા લાગ્યું. અનામિકા અને વોર્ડ બોય પણ ખુલ્લી આંખે આ બધું જોઈ રહ્યા હતા. અવનીના હાથમાં કોટનની ઢીંગલી હતી અને તે તેના પર રેતીનો ઢગલો કરી રહી હતી. તે મારી પાસેથી મંગાવતી તમામ સામગ્રી ત્યાં હાજર હતી. તેના હાથમાં એક પ્રકારની કાંટાવાળી વસ્તુ હતી અને તે કોટનની ઢીંગલી પર તે વસ્તુ લગાવી રહી હતી. મેં અવનીને જોરથી બોલાવી. તેને ખબર પણ ન હતી કે અમે દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ્યા છીએ. તે પોતાના જ વિચારોમાં ખોવાયેલી હતી. જ્યારે મેં તેને જોરથી બોલાવી ત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન મારા પર હતું. તે ડરી ગઈ અને તરત જ પાછળ હટી ગઈ. શું થઈ રહ્યું છે? તું અહીં શું કરી રહી છે? મેં ધીમા અવાજે અવનીને પૂછ્યું તો તેણે કહ્યું, કાંઈ નહીં, તમે જલ્દી બહાર જાઓ. તેમણે ગભરાટમાં જવાબ આપ્યો. તેના શબ્દોથી મારી ચિંતાઓ વધુ વધી ગઈ. તેની આંખોમાં એક વિચિત્ર ડર હતો. તે પોતાની જાતને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી. ડૉક્ટર અનામિકાએ આ બધું પોતાની આંખે જોયું અને તરત જ રૂમમાંથી બહાર નીકળી ગઈ. વોર્ડ બોયે કહ્યું, આ બધું કાયદા પ્રમાણે ગુનો છે. આ મહિલા કાળો જાદુ કરી રહી છે. હું હમણાં જ પોલીસને બોલાવીશ. મેં વોર્ડ બોયને કહ્યું, કૃપા કરીને આવું ન કરો. હું મારી પત્નીને સમજાવું છું. તે આ બધું બંધ કરશે. હું ઝડપથી મારી પત્ની પાસે ગયો અને તેને ઠપકો આપતા કહ્યું, અહીંથી ઉઠીને આ બધું બંધ કર. તું શું કરે છે? એ અવનીના હાથમાંથી કોટિનની ઢીંગલી છીનવી લીધી, ફેંકી દીધી. અવની મારી સામે ત્યાં જોયું અને કહ્યું, મેં તમને કહ્યું હતું કે અહીંથી ચાલ્યા જાઓ અને મને મારું કામ કરવા દો. મેં કહ્યું, ના. તું શું કરે છે તને ખબર છે? હું તને આ બધું કરવા નહીં દઉં. ચાલ, તારી ડિલિવરી અત્યારે બાકી છે. પણ અવની હજી મારી વાત સાંભળતી ન હતી. જેવી તે ઘોડિયા તરફ ગઈ, મેં બળપૂર્વક તેનો હાથ પકડીને કહ્યું કે ચાલ, અત્યારે ઓપરેશન રૂમમાં જઈએ. અવની જોરથી બૂમો પાડવા લાગી. તેણે કહ્યું, તમે મારી આખી યોજના બગાડશો. હું આટલા લાંબા સમયથી મહેનત કરી રહી છું. તમારે એક પુત્ર જોઈએ છે. આ કામ પૂર્ણ થવા દો. પરંતુ હોસ્પિટલમાં આ કામ થઈ શક્ય નહીં. ત્યાંની નર્સ બળજબરીથી અવનીને ઓપરેશન રૂમમાં લઈ ગઈ. હું તરત જ ડૉક્ટર અનામિકા પાસે પહોંચ્યો અને તેમને કહેવા લાગ્યો કે મારી પત્ની ઓપરેશન રૂમમાં પહોંચી ગઈ છે. કૃપા કરીને તેનો કેસ સંભાળો. પરંતુ મારી પત્નીની વાસ્તવિકતા જાહેર થઈ ગઈ હતી. તેમણે કહ્યું, ના, હું તમારી પત્નીનો કેસ મારા હાથમાં નહીં લઈશ. હું કંઈ નહીં કરું. આવા કામ એક મહિલા જે કાળા જાદુમાં વિશ્વાસ રાખે છે. આ બંધ કરવું એ કાયદેસર ગુનો. કોણ તમારી પત્નીને મંજૂરી આપી હતી કે તે અમારી હોસ્પિટલમાં આવીને બધું કરે? તેમની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ડૉક્ટરને કેવી રીતે સમજાવવું તે મને સમજાતું ન હતું. તેણે કહ્યું કે હું તમારા માટે કંઈ કરી શકતી નથી. તમે તેને અમારી હોસ્પિટલમાંથી લઈ જઈ શકો છો. મેં કહ્યું, પ્લીઝ કંઈક કરો. તમે મારા મિત્રની પત્ની છો. જો તમે મને મદદ નહીં કરો તો કોણ કરશે? તેણે કહ્યું કે હું તમને મદદ કરી શકતી નથી, પરંતુ હું તમને એક સલાહ આપી શકું છું. તમારે તમારી પત્નીને હોસ્પિટલમાં નહીં, પરંતુ માનસિક હોસ્પિટલમાં લઈ જવી જોઈએ. તમારી પત્ની પાગલ છે. હવે હું તેમને શું કહું કે મારી પત્ની આટલા દિવસો સુધી શું કરી રહી હતી તેની મને ખરેખર ખબર ન હતી. બહુ મુશ્કેલીથી મેં જતીનને ત્યાં બોલાવ્યો અને વિનંતી કરી કે તે તેની પત્નીને મોકલે. મારી પત્નીનો કેસ પતાવી દે. ડૉક્ટર અનામિકા મારી વાત માની અને પતિને વિનંતી પણ મારી પત્નીના કેસનું સમાધાન કરવા ગયા. થોડીવાર પછી મેં મારા બાળકને રડવાનો અવાજ સાંભળ્યો. નર્સ બાળકને ખોળામાં લઈને આવી અને કહ્યું, અભિનંદન, તમને દીકરી થઈ છે. દીકરી વિશે સાંભળીને હું ચોંકી ગયો. હવે મને સમજાયું કે મારી પત્ની મારી પાસેથી આવી વિચિત્ર વસ્તુઓ કેમ મંગાવતી હતી. મેં ક્યારેય આ સમજવાનો પ્રયત્ન કર્યો નથી કે કાળો જાદુ કરતી હતી. હું મારી દીકરીને જોઈને ખુશ હતો,
પણ મારી દીકરી મારા માટે મોટી સમસ્યાનું કારણ બનવા જઈ રહી હતી. મારા મિત્રની પત્ની મારા પર ખૂબ ગુસ્સે હતી. તેને મારી પત્નીનો કેસ પતાવી દીધો હતો, પરંતુ તે પછી તે ફરી અમારી પાસે આવી ન હતી. થોડીવાર પછી જ્યારે મારી પત્ની ભાનમાં આવી ત્યારે હું તરત જ તેની પાસે ગયો અને બૂમો પાડીને પૂછ્યું કે આ બધું શું છે. તેણે કહ્યું કે વાસ્તવમાં મારા પિતા ડૉક્ટર ન હતા, પરંતુ તેઓ ડૉક્ટરના ક્લિનિકમાં કાળો જાદુ કરતા હતા. મારા પિતા બાબા હતા અને મારા પિતા પાસે ઘણા લોકો આવતા હતા. આવી ઘણી સ્ત્રીઓ આવતી જેઓ બાંધ્ય હતી. મારા પિતા તેમના પર કાળો જાદુ કરતા હતા અને તેમની યુક્તિઓથી તેમનો ઈલાજ કરતા હતા. આવી ઘણી સ્ત્રીઓ મારા પિતા પાસે આવતી હતી જેમને પુત્ર જોઈતો હતો. મારા પિતાએ તેમને પણ બાબતો ઉકેલી હતી. આ બધું હું મારા પિતા પાસેથી શીખી છું. હું લગ્ન પહેલાં આ બધું કરતી હતી. મેં નક્કી કર્યું હતું કે લગ્ન પછી હું આવું કંઈ નહીં કરું. જ્યારે હું તમારા ઘરે આવી ત્યારે મને ખૂબ પ્રેમ આપ્યો હતો અને મારો ક્યારેય તમારા ઘરે આ બધું કરવાની જરૂર ન હતી, પણ તમે મને આ મુશ્કેલીમાં મૂકી. મિત્રો, વાર્તા આગળ વધારી એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને કમેન્ટમાં તમારા શહેરનું નામ જણાવજો. તમે મને કહ્યું હતું કે જો હું દીકરીને જન્મ આપીશ તો તમે મને છોડી દેશો, તેથી મેં આ બધું ફરીથી કર્યું. તમે મારી બધી મહેનત બરબાદ કરી દીધી. જો તમે આજે મારી પ્રક્રિયા પૂરી થવા દીધી હોત તો તે દીકરી નહીં પણ પુત્ર હોત. મેં કહ્યું કે તું ચૂપ રહે. હું ખુશ હતો, પરંતુ ઘરે પહોંચતાની સાથે જ મારી માતાનો ખરાબ મૂડ જોઈને મારું હૃદય તૂટી ગયું, કારણ કે તેને દીકરીનો જન્મ થવો હોવાના સમાચાર મળ્યા હતા. તેને હળવા શબ્દોમાં કહ્યું કે દીકરી છે. જે દિવસે તારી પત્નીએ અમારા ઘરમાં પગ મૂક્યો છે તે દિવસે અમારું નસીબ બગડી ગયું છે. હવે તારી પત્નીને જલ્દીથી છૂટાછેડા આપ. હું ચૂપચાપ ઊભો રહ્યો. મારા કાનમાં મમ્મીના શબ્દો ગૂંજતા રહ્યા. શું મારી અવની સાથેની સફર ખરેખર પૂરી થઈ ગઈ છે કે આ બધું માત્ર એક ગેરસમજણ હતી? અવનીનું વિચિત્ર વર્તન, મીણબત્તીઓના દીવા અને બીજી ઘણી બધી વસ્તુઓ, આ બધાની એક અલગ જ વાર્તા હતી. મારી પત્ની પહેલાં આવી ન હતી. જ્યારે તે અમારા ઘરે આવી ત્યારે તેને બધું છોડી દીધું હતું. તે મારી સાથે તેનું જીવન નવેસરથી શરૂ કરવા માંગતી હતી, પરંતુ મારી માતાની શરતે મને મારી પત્નીને આ વાત કહેવાની ફરજ પાડી. જો મને દીકરી હશે તો હું તેને છોડી દઈશ. મારી લાચારી શબ્દોને સાંભળીને મારી પત્ની પણ મને છોડવા માંગતી ન હતી, તેથી તેને પણ ઘર વસાવવા માટે તે બધું કરવાની ફરજ પડી હતી. તેના પિતા કહેતા હતા, તેથી તે દિવસથી તેણીએ મારી પાસેથી કાળા જાદુની વસ્તુઓ મંગાવવાનું શરૂ કર્યું. તે પુત્રનો જન્મ થાય તે માટે પોતાની જાતને સ્ટોર રૂમમાં બંધ કરીને કાળો જાદુ કરતી હતી. તેણી જાણતી હતી કે તમામ પ્રક્રિયાઓ કરતી વખતે અને હોસ્પિટલમાં પણ તે એ જ કાળા જાદુની પ્રક્રિયાઓ કરી રહી હતી, પરંતુ તેને ખબર ન હતી કે આ બધું એક કપટ છે. ભગવાનને જે મંજૂર હોય છે તે જ થાય છે. ઘણી મુશ્કેલીથી હોસ્પિટલના વાતાવરણ પર નિયંત્રણ મેળવ્યું હતું, અન્યથા તેની પત્ની અને વોર્ડબોયે પોલીસને બોલાવવાનું મન બનાવી લીધું હતું. મારી પત્નીએ ઘણા દિવસો સુધી સ્ટોરરૂમમાં રાત-દિવસ જાગીને તપસ્યાઓ કરી હતી, જેથી તે પુત્રને જન્મ આપી શકે, પરંતુ તેના પ્રયત્નો નિરર્થક રહ્યા છે. જે થયું તે ભગવાનને મંજૂર હતું. આ બધું મારી મમતાના કારણે અને તેમની વિચારસરણીને કારણે થયું. બધું કરવાનું દબાણ ન કર્યું હોત તો તેણે ક્યારેય આ કર્યું ન હોત, અને જો આટલું મોટું નાટક ન થયું હોત. તે મારી સાથે રહેવા માંગતી હતી, તે પણ મને છોડવા માંગતી ન હતી. વ્યક્તિ ખોટું ત્યારે જ કરે છે જ્યારે આપણે તેને ભૂલ કરવા દબાણ કરીએ છીએ. મારી માતાએ કહ્યું કે આ સ્ત્રી તને બરબાદ કરી નાખશે. હું તેને છોડી દે. મારી પત્ની તેના કૃત્ય માટે મારી પાસે માફી માંગી રહી હતી, અને તેના હૃદયમાં હજુ પણ શરમ હતી કે તે કહી રહી હતી કે મેં જે પણ કર્યું તેના માટે હું તમારી માફી માંગુ છું. હું તમારી સાથે રહેવા માંગતી નથી. હું તમારી સાથે મારો સંબંધ સમાપ્ત કરવા માંગતી હતી. તેથી જ મેં
મેં આ કર્યું. આ મારું બાળક છે. દીકરી હોય છે દીકરો, પરંતુ તે મારા શરીરનો એક ભાગ છે. અરે સાથે સાથે તે ઘરમાં એ તમારું પણ બાળક છે. પણ મેં મારાથી જેટલું થઈ શક્યું તેટલું કર્યું. પણ શું તમે તમારી માતાના કહેવા પર મને છોડી દેશો? એક બાજુ મારી પત્ની હતી અને બીજી બાજુ મારી માતા હતી. હું આ બંને વચ્ચે ફસાઈ ગયો હતો. મા કહેતી હતી તારી પત્નીને છોડી દે અને પત્ની કહેતી હતી કે મને છોડશો નહીં. તેણે કહ્યું કે હું તમને વચન આપું છું કે હવે મેં જે કર્યું છે હું ફરીથી ક્યારેય નહીં કરું. પણ મેં આ બધું ફક્ત તમારા ખાતર કર્યું. મને આ જગ્યાએ મારી પત્ની વિશે સાચું લાગ્યું. એક સ્ત્રી તેનું ઘર બનાવવા માટે કંઈ પણ કરી શકે છે. મેં મારી માતાને કહ્યું કે તું ઈચ્છે છે કે હું મારી પત્નીને છોડી દઉં? ઠીક છે, હું મારી પત્નીને છોડી દઈશ, પણ બદલામાં મારે તને પણ છોડવી પડશે. આજે પહેલીવાર મેં મારી મા સામે મોં ખોલ્યું નહીં તો મારી મા મને જે કહેતી તે હું કરતો. માતાએ કહ્યું તું શું બોલે છે? મેં કહ્યું માતા, મારી પત્નીએ પુત્ર પેદા કરવા માટે દરેક રીતે પ્રયાસ કર્યો હતો, પરંતુ પુત્રી જન્મવાનું નક્કી હતું. હું મારી પત્ની સાથે રહેવા માંગુ છું. હું તેણીને છોડીશ નહીં. તારી ખોટી જીદે મારી પત્નીને આટલી મોટી ભૂલ કરવા મજબૂર કરી. હવે હું આનાથી વધુ કંઈ કરી શકું તેમ નથી. હું શરમ અનુભવતો મારા રૂમમાં આવ્યો. મારી પુત્રી મને ખૂબ જ વહાલી હતી અને હું પણ તેને છોડી શકતો ન હતો. હું મારા ભાગ્યને કોસતો રહ્યો કે જો મેં આ શરૂઆતમાં મારી માતાને તેમની વાત ન સાંભળવાનું કારણ કહ્યું હોત તો કદાચ આજે આટલી મોટી સમસ્યા ન આવી હોત. બીજા દિવસે મેં મારું ઘર છોડવાનું નક્કી કર્યું. મને લાગતું હતું કે મારી માતા ખૂબ જ કડક, તેથી તે મને ઘરે આવવાની અહીંથી જતા રોકશે નહીં. પરંતુ મારો નિર્ણય પહેલાંનો હતો જે મેં મારી માતા સાથે લીધો હતો. હું ઘરની બહાર નીકળવા લાગ્યો કે તરત જ માતાએ અમને બંનેને રોક્યા અને મારી માતા શરમ અનુભવતી હતી. તેણે કહ્યું કે જો તમે પણ મને છોડી દો તો હું કોના સહારે જીવીશ? મેં મારી માતાને કહ્યું કે તમે મારી દીકરીને પસંદ નથી કરતા અને હું મારી પત્નીને છોડી શકતો નથી. તો આ કેવી રીતે ચાલશે? મારી માતાએ કહ્યું કે ના દીકરા, તારે અહીંથી જવું નહીં. માતાનો મતલબ હતો કે અમે ગયા પછી તે એકલી રહી જશે. જ્યારે તેણે આ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું ત્યારે તેની અક્કલના અનુભવમાં લાગી રહ્યું હતું કે તેણે અમને બંને પતિ પત્નીને બહાર જતા અટકાવ્યા. તેણે મારી દીકરીને પણ સ્વીકારી લીધી. મારી પત્નીએ મને વચન આપ્યું હતું કે ભવિષ્યમાં ક્યારેય એવું કંઈ નહીં કરે જે પહેલાં કર્યું છે. જે લોકો પુત્ર અને પુત્રી વચ્ચે તફાવત કરે છે તેઓ હંમેશા પાછળ જ રહી જાય છે. મારી દીકરી આ ઘરની સુંદરતા છે. મારી મા દીકરીઓને નફરત કરતી હશે, પણ મારા ખાતર તેણે મારી દીકરીને સ્વીકારી લીધી છે અને હવે તે મારી દીકરી વિના એક દિવસ પણ જીવી શકતી નથી. હું આ વાર્તા દ્વારા તમને લોકોને કહેવા માંગુ છું કે આપણે બીજાના કારણે આપણું જીવન નક્કી ન કરવું જોઈએ. બધું ભગવાનની ઈચ્છા મુજબ થાય છે અને આપણે તેના નિર્ણયની રાહ જોવી જોઈએ. આપણે જેમ વિચારી શકીએ છીએ કે અને આપણે ઈચ્છીએ છીએ તેમ કરી શકીએ છીએ, પરંતુ તે થાય છે જે સર્વશક્તિમાન ઈચ્છે છે. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને ચોક્કસપણે દબાવો જેથી તમને આગલી અપડેટ પહેલાં મળી રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.